કરા તું મમ્મી? હું ઢોકળા બનાવું છું. ચાલ તને બી શીખવાડી દઉં. એના માટે બપોરથી જ મેં ચણાની દાળ અને ચોખા પલાળીને રાખ્યા હતા છાશની અંદર, અને એને મિક્સરમાં ક્રશ કરી લેવાના. પછી જેની પાસે કુકર હોય તો ઠીક, ના હોય તો એના માટે આવા ટોકરમાં પાણી ભરી અને એની અંદર ડીશમાં આ રીતે ઢોકળા મૂકી દેવાના. 10 મિનિટ સુધી એને રાખવાનું. પહેલાં એને આ રીતે ચપ્પાથી ચેક કરી લેવાનું. જુઓ એકદમ ક્લીન નીકળ્યું એટલે આપણા ઢોકળા રેડી થઈ ગયા છે. આમ બી ખાઈ શકાય અને વઘાર આના પછી બધા કાઢી અને જીરાનો, દહીંનો, તલનો મિક્સ વઘાર કરી, મીઠા લીમડાના પત્તા વઘાર કરીને બી ખાઈ શકાય, આમ બી ખાઈ શકાય. જલ્દીથી ફટાફટ બની જતા ટેસ્ટી ઢોકળા તમે બી બનાવજો. વઘાર બી રેડી થઈ ગયો છે. લીમડાનો વઘાર કરી એમાં રેડી દેવાનો. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.